સ્વામિનારાયણ સાક્ષાત્ અક્ષર પુરુષોત્તમ સર્વેભ્યઃ પરમાં શાંતિં આનંદં સુખમર્પયેત. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રી અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. શ્રી ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય. શ્રી પ્રમુખ સ્વામી મહારાજની જય. શ્રી મહંત સ્વામી મહારાજની જય. પ્રગટ ગુરુ હરિ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની આજ્ઞા અને આશીર્વાદથી આપણે બધાએ નિત્ય પ્રાતઃ કથાનો લાભ લઈ રહ્યા છીએ. આજે આપણા માટે એપ્રિલ મહિનાની 21મી તારીખ અને રવિવારનો મહાપવિત્ર દિવસ છે અને 1223મી સભા થાય છે. અને કહત હૈ સહજાનંદ એ વિષય ઉપર 874મો દિવસ થાય છે. આમ સામાન્ય રીતે આપણે બધા જાણીએ છીએ કે વાર અને તહેવાર અને તિથિ ને પર્વ સમય પ્રમાણે આવે છે ત્યારે આપણે જરૂર એ ઉત્સવ અને પર્વનો લાભ લેતા હોઈએ છીએ. આજે યોગનો યોગ આપણા માટે બે મહત્વના પ્રસંગો છે આજના દિવસે કહેતા. એક તો મહાવીર જયંતી છે. પ્રમુખ સ્વામી મહારાજ પોતે થોડા વર્ષો પહેલા જ્યારે દૂરપૂર્વના દેશોની અંદર પધાર્યા ત્યારે એક જ દિવસે શ્રી હરિ જયંતી અને એક જ દિવસે મહાવીર જયંતીનો એક પર્વ અને ઉત્સવ સાથે ભેગું થયેલો એક સમય હતો. ત્યારે તે વખતે પ્રમુખ સ્વામી મહારાજના સાનિધ્યની અંદર મહાવીર જયંતીનો પણ ઉત્સવ ઉજવાયો અને શ્રી હરિ જયંતીનો પણ ઉત્સવ ઉજવાયો. એક આપણે એની સ્મૃતિ કરીએ છીએ. વળી આપણે જાણીએ છીએ કે સત્પુરુષ અને ભગવાન જે તારીખ અને જે તિથિએ ઉત્સવ મનાવવાની ઈચ્છા દર્શાવે તે તારીખે અને તે તિથિએ તે ઉત્સવનો મર્મ અને મહિમા રહેલો છે. જેમ આપણે જાણીએ છીએ કે થોડાક વર્ષોથી પ્રમુખ સ્વામી મહારાજ જ્યાં પણ બિરાજમાન હોય ત્યાં આગળ ઘણી વખત 12 મહિનાના ઉત્સવો એ એક મહિના દરમિયાનની અંદર કે 20 દિવસ દરમિયાનની અંદર જેને પ્રતીક ઉત્સવ તરીકે પણ ઉજવીએ અને એમાં જાણે કે આપણે ખરેખર વાસ્તવિક સત્ય ઉત્સવની અંદર માહોલમાં ભેગા થયા છીએ એવી અનુભૂતિ દરેકને થતી. એવી રીતે આ વર્ષે ગુરુહરિ મહંત સ્વામી મહારાજની આજ્ઞા વડે કરીને બે પ્રકારના કાર્યકર્તાઓના દિવ્ય સન્નિધિ પર્વ, સંતોની શિબિર અને એની અંદર વચ્ચે આપણને એપ્રિલ મહિનાની 21મી તારીખને દિવસે જ સાંજના સમયે આપણને પુષ્પ દોલોત્સવના ઉત્સવનો લાભ મળવાનો છે. એટલે કહેતા કે ગુરુહરિ મહંત સ્વામી મહારાજ પોતાના હૃદય સમ્રાટ સમા એવા જે અક્ષર પુરુષોત્તમ મહારાજને ભક્તિભીના રંગ વડે કરીને એમને રંગશે અને મહારાજ અને સ્વામી પણ યંત્રિક સાધનો વડે કરીને ગુરુહરિ મહંત સ્વામી મહારાજને પણ ભીંજવી દેશે.
અને એવો જે પ્રસાદીનો જે રંગ છે એ રંગ વડે કરીને આવેલા સભાની અંદર તમામ નાના મોટા દરેકને આ પ્રમાણે એ ભક્તિભીના રંગથી રંગીને તરબતર કરી અને એક અદ્ભુત સ્મૃતિ પણ આજના દિવસે આપણને મળવાની છે. આવો પવિત્ર તહેવાર આપણા માટે ઊભો થયો. જેમ આપણે દ્રષ્ટાંત સમજીએ તો આપણને ખ્યાલ આવે કે પ્રમુખ સ્વામી મહારાજને જે દિવસે યજ્ઞપુરુષ પોળની અંદર જે એમને પ્રમુખ વર્ણી તરીકેની ચાદર ઓઢાડી એને આપણે બધાએ પ્રમુખ વર્ણ્ય દિન કહીએ છીએ. લંડન અને અમેરિકાની અંદર પ્રમુખ સ્વામી મહારાજની સુવર્ણ તુલા અને પ્લેટિનમ તુલા 20મી જુલાઈએ થઈ. એટલે એ ઉત્સવને પણ આપણે આપણા જીવનની અંદર ખૂબ સારી રીતે માણીએ છીએ, એની ચિરંતન સ્મૃતિ કરીએ છીએ. તારીખ અને તિથિ તો સત્પુરુષ આપણને જે આપે એ દિવસે આપણા જીવનની અંદર આપણને સ્મૃતિ રહી જાય તો એના કારણે કરીને આપણને સેજે સેજે ભગવાનમાં મન લાગેલું રહે. કારણ કે આપણે ત્યાં કહેવાય છે કે ખરેખર દરેક વ્યક્તિ માત્ર કહેતા ઉત્સવ પ્રિયા ખલુ માનવા. બે પ્રકારના ઉત્સવ આ દુનિયાની અંદર લોકો કરે છે કે જેમ દાખલા તરીકે કોઈ ગ્રહસ્થના ઘરે દીકરા દીકરીના લગ્ન હોય ત્યારે પણ એક ઉત્સવ જેવો એ પોતાના માટે, પોતાના પરિવાર માટે, પોતાના સગા સંબંધી માટે ઉત્સવ જેવો માહોલ હોય એમ માનીને બેન્ડ વાજા, શરણાઈ, ડીજે અને સાથે સાથે જમણવાર અને એ પ્રમાણનો રિસેપ્શન જેવા કાર્યક્રમો કરીને પણ લગ્ન ગ્રંથિથી જોડાવું એક આપણી 16 સંસ્કાર વિધિમાંનો એક વિધિ છે. અને એ વિધિને જ્યારે ઉજવે છે ત્યારે ખરેખર ગ્રહસ્થને પોતપોતાના જીવનની અંદર એ આનંદ આવતો હોય છે. ભલે લૌકિક છે પણ એ લૌકિક આનંદના ભોગતા પણ એના સગા સંબંધીઓ બધા ભેગા મળીને બનતા હોય છે. જ્યારે આપણે આવા દિવ્ય અને ભવ્ય સત્સંગની અંદર જોડાયા છીએ ત્યારે પણ આપણે ત્યાં આગળ વારંવાર ઉત્સવો આવે કે જે ઉત્સવની અંદર ભગવાનના અને ભગવાનના સંતના દર્શન અને કથા વાર્તાનો અપૂર્વ લાભ લેવા માટે જ્યારે ભેગા થયા હોઈએ ત્યારે આખો BAPS એક પરિવાર કરીને આપણે બધાએ એકબીજાને મળીએ, હેતથી બેસવા માટેની વ્યવસ્થા કરીએ, હેતથી એની સાથે વાતોચીતો કરીએ અને આટલા મોટા બહોળા સમુદાયની અંદર થોડી ઘણી આપણને શારીરિક તકલીફ પડે તો એ આપણે શારીરિક તકલીફને ભૂલી જઈને આવા દિવ્ય ઉત્સવની અંદર એકબીજાથી આપણે એકબીજાની જોડે નજીક આવીએ. અને એના કારણે કરીને જે તે ગામ, જે તે પ્રાંત, જે તે જિલ્લો, જે તે વિસ્તારમાંથી જે પણ પ્રકારના જે સત્સંગ મંડળના હરિભક્તો આવ્યા હોય એ બધાની સાથે એટલું સરસ મજાનું સ્મિતભર્યું મિલન થાય, આનંદભર્યો એ પ્રસંગ છે કે જેના કારણે કરીને આ ઉત્સવ કંઈક જુદો રંગ આપણને આપે છે. જ્યારે આ વખતના સમયની અંદર ફાગણ સુધી પૂનમ અને પડવો કહેતા ધૂળેટીના દિવસે સ્વામીશ્રીની મરજી પ્રમાણે આ ઉત્સવ આપણે થોડાક સમય માટે ન કરવો એવો કંઈ નિર્ણય લેવાયેલો હતો અને પછી અનુકૂળતા પ્રમાણે આપણને એપ્રિલ મહિનાની 21મી તારીખ, એક તો રવિવારનો દિવસ, બીજું મહાવીર જયંતિ, ત્રીજું
આવો અદ્ભુત માહોલની અંદર રંગોત્સવનો લાભ અને કથા વાર્તાનો લાભ આપણને મળે એ કેટલી મોટી જબરજસ્ત વાત કહેવાય. આપણે કેવા ભાગ્યશાળી છીએ કે આપણને ગુરુહરિ યોગીજી મહારાજે પોતે પોતાના સમયકાળ દરમિયાનની અંદર પોતાના વાલસોયા નવ યોગેશ્વર જે સંતો છે એ બધા જ સદગુરુ સંતો છે અને એમના મુખેથી અદ્ભુત આ પ્રસંગને અનુરૂપ કથા વાર્તાનો લાભ મળે, સાથે સાથે ગુરુહરિ મહંત સ્વામી મહારાજના આશીર્વાદનો પણ લાભ મળે અને બહુ મોટી વિશાળ સંખ્યાની અંદર સારંગપુર સ્થિત અભ્યાસ કરતા નવા બનેલા જે સંતો અને દરેક મંદિરની અંદરથી પણ મોટી સંખ્યામાં આવેલા ભગવાધારી સંતોના એક સાથે આવા આપણને દર્શન થાય એ પણ આપણા માટે એક બહુ જ ભાગ્યની વાત છે. હવે ભગવાન સ્વામિનારાયણે પણ દર વર્ષે ફુલ્લોલનો ઉત્સવ તો કર્યો જ છે અને એમાંય આપણે જાણીએ એ પ્રમાણે સારંગપુર જેવા ગામની અંદર અને વડતાલ કે ગઢડા જેવા ગામોમાં પણ મહારાજે પોતે ભક્તિભાવપૂર્વક ભક્તોનો ભાવ પૂરો કરવા માટે અદ્ભુત આ રંગોત્સવનો લાભ બધાને આપ્યો છે અને એની સ્મૃતિ રૂપે આપણે ત્યાં આગળ અત્યારે ભગવાન સ્વામિનારાયણ પોતે પ્રગટ સત્પુરુષ દ્વારા પૃથ્વી ઉપર પ્રગટ વિચરી રહ્યા છે, પ્રત્યક્ષ આપણને દર્શન આપે છે. આકાર ભલે આપણને મહંત સ્વામી મહારાજના મુખારવિંદનો દેખાતો હોય પણ સાકાર સ્વરૂપે કે પ્રગટ ને પ્રત્યક્ષ સ્વરૂપે તો ગુરુહરિ મહંત સ્વામી મહારાજ ભગવાન સ્વામિનારાયણને અખંડ ધારી રહ્યા છે, એટલે એમાં મહારાજ રહ્યા છે અને મહારાજના આપણે દર્શન કરીએ છીએ એવા એક સદભાવથી જ આપણે ઘણે બધે દૂર સુદૂરથી પણ આપણે આવીએ છીએ. આપણે જાણીએ છીએ કે કેટલાક હરિભક્તો અમેરિકાથી પણ આવે છે, કેટલાક હરિભક્તો લંડનથી પણ આવે છે અને કેટલાક હરિભક્તો આ બાજુ આફ્રિકાથી પણ આવે છે, કેટલાક હરિભક્તો અનુકૂળતા પ્રમાણે કેનેડાથી પણ આવે છે અને કેટલાક દુબઈ ને અબુધાબી જેવા એ દેશોની અંદર પણ સત્સંગના રંગે રંગાયેલા ભક્તો પણ આવશે. એ તો પરદેશની વાત થઈ. જ્યારે મહારાજના સમયની અંદર દેશ પરદેશના હરિભક્તો સભામાં બેઠા છે એવું જ્યારે વચનામૃતમાં લખાયું છે, ત્યારે પરદેશ એટલે કે દાખલા તરીકે ગઢડામાં હોય તો ભાવનગર પરદેશ કહેવાય, સુરત પરદેશ કહેવાય, વડતાલ પરદેશ કહેવાય, આ બાજુ અમદાવાદ પરદેશ કહેવાય, આ બાજુ રાજકોટ અને જામનગર જુનાગઢ પરદેશ કહેવાય. પણ એના એ જ શબ્દને સાક્ષાત્કાર ભાવ આપ્યો અને મહારાજે પોતે ગુણાતીત ગુરુવર્યોમાં અખંડ રહીને એ વિદેશની ધરતી ઉપર ગયેલા આપણા ગુજરાતી ભાઈઓના જીવનની અંદર મહારાજે આપેલી મર્યાદા, મહારાજે આપેલા ધર્મ ને નિયમ, મહારાજે આપેલી ઉપાસનાની અદ્ભુત વાતને સમજ્યા અને સમજીને એવો અદ્ભુત સત્સંગ કરે છે. એ સત્સંગને પામનારા એ બધા વિદેશના હરિભક્તો પણ જ્યારે આવે ત્યારે આપણે એમ જાણીએ કે જેમ ગ્રહસ્થના લગ્નની અંદર કોઈક રાજકીય પુરુષ આવે, એ ખાલી 10 મિનિટ ઊભા રહી મળી અને જતા રહેતા હોય તો પણ એ વ્યક્તિને એમ લાગે કે મારા દીકરાના કે મારી દીકરીના લગ્ન પ્રસંગ વખતે આ પ્રમાણે રાજકીય કોઈ પુરુષ આવ્યા, ખરેખર બહુ આનંદની વાત કહેવાય. જ્યારે આ તો આપણો આ પુષ્પ દોલોત્સવ એટલે કહેવાય કે રંગોત્સવ તો એવો એક ઉત્સવ છે કે જેની અંદર આપણે ભગવાન અને સંતની સાથે જોડાયેલું આવો એક સંત સમાજ, હરિભક્ત સમાજ
આ પ્રકારે કહેવાય છે કે લાભ લેવા માટે જ્યારે આવે ત્યારે કેટલી બધી મજાની એ વાત છે. એટલે આપણે યાદ રાખીએ કે આજના દિવસે એ બ્રહ્મ સ્વરૂપ યોગીજી મહારાજના સંકલ્પનો દિવસ એટલે રવિવારનો દિવસ, અને આ પરમહંત સ્વામી મહારાજે આ દિવસ, આ તારીખ અને આ તિથિ જે પસંદ કરી છે, એ પસંદ કરી છે એ દિવસે આપણને આવો ત્રિવેણી સંગમની અંદર સ્નાન કરવાનો એક અદ્ભુત લાભ મળવાનો છે. અને એ લાભની અંદર આપણે બધા ગરકાવ થઈ જઈએ, કારણ કે મહારાજે ગઢડા પ્રથમ પ્રકરણના 3જા વચનામૃતની અંદર લખ્યું છે કે અમે જે અવતારે કરીને જે લીલા કરી હોય તેને સંભાળી રાખવી. કારણ કે આ લીલા ચરિત્ર છે. આવનાર ભક્તો પોતે એટલા બધા ઉમંગ અને ઉત્સાહની અંદર હોય કે હું જ્યાં સ્વામીશ્રીની નજીક જાઉં ત્યારે મને એમના અંતરના ભક્તિ ભીના રંગ વડે કરીને ભીંજવી દે. આમ બાહ્ય દ્રષ્ટિએ જોવા જાઓ તો પાણી અને રંગ, પણ એની અંદર પ્રભુનો પ્રસાદ રૂપી જે રંગના અમી છાંટણા ભળ્યા છે ને, એટલે એ પ્રસાદીના રંગ વડે કરીને રંગાયેલું હૈયું આમ થનગન નાચવા માંડે એવા દ્રશ્યો પણ આપણે આ પુષ્પ દોલોત્સવની અંદર હરિભક્તોના જીવનની અંદર આપણે માણ્યો છે. અને એમાંય આ વખતના સમયની અંદર તો વિદેશની ધરતી ઉપર રહેતા 50% જેટલા સંતો એ સ્વયં એ બધા જ પધાર્યા છે. અને એ બધા સંતો પણ એવા જ નિરખીને પોતાની આંખની અંદર સ્વામીશ્રીની કામણગારી મૂર્તિ અને અક્ષર પુરુષોત્તમ મહારાજને પોતાના હૃદયની અંદર બિરાજમાન કરી અને લાંબા સમયનું આવું એક દર્શનનું ભાથું ભરીને પણ એ સંતો જશે. એટલે બહુ મજાની વાત તો એ છે કે સત્પુરુષ રંગે અને લોક જગતની અંદર હોળીના દિવસોની અંદર કાદવ કીચડ ઉછાળે અને પછી કહેવાય ને કે જૂના જમાનામાં તો ઓલું બળી ગયેલું એન્જિનનું ઓઇલ હોય કે કરુડું હોય એ લઈને એકબીજાના મોઢા કાળા કરે અને એનો આનંદ માણે કે મેં આને કેવો બગાડ્યો. બચારો એ અઠવાડિયા સુધી ગમે તેટલું સાફ કરે તો પણ એ કાળાશ જાય નહીં, બહાર નીકળતા પણ શરમ આવે. જ્યારે આ સત્પુરુષ આપણને ભક્તિભીના રંગે કરીને, પુરુષોત્તમના રંગે કરીને, અક્ષર બ્રહ્મના રંગ વડે કરીને આપણને રંગી દે છે. ને રંગીને પછી એના એ જ કપડાની અંદર આપણે જ્યારે આપણે પોતાના વાહનમાં કે પછી આપણી જનરલ એસટી બસમાં કે ટ્રેનમાં જ્યારે આપણે જઈએ ને, ત્યારે આપણને એમ ન થાય કે લોકો આપણને આવા કપડામાં જોઈને શું કહેશે. ઉલટાનું આપણને પૂછે કે શું હતું, તો કે અમારા સાક્ષાત ભગવાન સ્વામિનારાયણના અખંડ ધારક સત્પુરુષ એમના સાનિધ્યની અંદર સારંગપુરની અંદર આ વખતે આ એક સરસ મજાનો રંગોત્સવ મહાવીર જયંતિના દિવસે પણ કરવામાં આવ્યો છે. એનો આ મને અમી છાંટણા અમારા કપડા ઉપર પડ્યા છે. અને એ આનંદને હસતા હસતા આપણે જ્યારે કહીએ ત્યારે સામી વ્યક્તિને પણ એમાંથી આનંદ પ્રાપ્ત થતો હોય છે. મહાવીર જયંતિ વિશે ગુરુવરી મહંત સ્વામી મહારાજ પણ ઘણી વખત કહેતા કે આ લોકની અંદર કેટલાક વીર હોય છે. એટલે વીર લોકો શું કરે કે પોતે પોતાના હાથની અંદર શસ્ત્ર વડે કરીને પોતાના કાંડામાં રહેલા બળથી એ અન્ય રાજ્ય ઉપર ચડાવ કરીને એ પોતે એને જીતી લે, એટલે એને વીર અથવા તો સુરવીર કહેવામાં આવતા. પરંતુ કહેવાય છે કે જૈન સંપ્રદાયની અંદર આપણે જાણીએ એમ મહાવીર સ્વામી પોતે થઈ ગયા, તો એમણે પોતે એ મહાન વીર કેમ કહેવાયા?
તો કે એમને પોતે પોતાના જીવનની અંદર ઇન્દ્રિયો, અંતકરણ, મન, બુદ્ધિ, ચિત્ત આ બધાની ઉપર એવી જબરજસ્ત એમણે પોતે ત્યાં આગળ વીરતા વાપરીને અને એ દોષને નાશ કરી નાખી અને એની સામે બરાબર જજુમાં એટલે મહાવીર કહેવાય. બાકી લોક જગતની અંદર લડનારો કદાચ માથું કપાઈ જાય તો એ કદાચ આપણે જાણીએ છીએ કે એ શહીદ થયો કહેવાય, પણ ઇન્દ્રિયો અંતકરણના દોરા દોરાઈ જઈએ અને ત્યારે આપણે કંઈ ભગવાનના પૂર્ણ ભક્ત ના કહેવાય. પણ જ્યારે એના દોરા દોરાઈએ નહીં અને મહારાજ કહે છે ને કે ઇન્દ્રિયો અંતકરણની ક્રિયાને દાબીને વર્તે, એ ક્રિયાએ કરીને પોતે દબાય નહીં. કારણ કે આપણે જાણીએ છીએ શરીર આપણને આપ્યું છે એટલે ઇન્દ્રિયો વડે કરીને તો આપણે ક્રિયા કરવી જ પડે અને કરીએ પણ છીએ. પણ એ એવી ક્રિયા કરીએ કે જેની અંદર આપણને ભગવાનનો અખંડ સંબંધ આપણનો જળવાઈ રહે. જ્યારે અહીંયા આગળ તો કહેવાય છે કે મહાવીર સ્વામીએ પોતે પોતાના જીવનની અંદર એમણે સંયમની અંદર બરાબર એકાગ્રતા રાખી અને આ પ્રકારના વિકાર અને વિચારોને દાબીને એના ઉપર એમણે વિજય પ્રાપ્ત કર્યો એટલે મહાવીર કહેવાય. અને એવા મહાવીર સ્વામી પોતે અહિંસા ધર્મની અંદર ખૂબ પ્રેમથી એમણે જૈન સંપ્રદાયની અંદર પણ બધાને એક રસ્તો બતાવ્યો. અને ત્યારે પ્રમુખ સ્વામી મહારાજ પોતે ઘણી વખત વાત કરતા કે જેમ મહાવીર સ્વામીએ આપણને બધાને કહ્યું કે કોઈ પણ જીવ જંતુની હિંસા ન કરવી, એમ ભગવાન સ્વામિનારાયણે પણ આપણને શિક્ષાપત્રીની અંદર કહ્યું કે કશ્યાપી પ્રાણીનો હિંસા નૈવ કાર્યાત્ર મામ કહે. મારા જે કહેવાયા છે એવા જે ભગવાનના ભક્તો એમણે ક્યારેય પણ હિંસા તો ન જ કરવી. અને એ અહિંસાની એક અદ્ભુત વાત પણ ભગવાન સ્વામિનારાયણે આપી. એટલે પ્રમુખ સ્વામી મહારાજ પોતે એ કહેતા કે મહાવીર સ્વામીએ જે રસ્તો લીધો હતો એ જ રસ્તો આપણને ભગવાન સ્વામિનારાયણે પણ આપ્યો છે. એટલે તો આપણે બધા એક વિચારવાળા ભેગા થયા કહેવાય. અને એ દ્રષ્ટિથી આપણા જીવનની અંદર પણ મહારાજની આજ્ઞાએ કરીને પણ ઘણો બધો સત્સંગની અંદર સમુદાય કે એ પોતે ક્યારેય પણ આવી પ્રકારની હિંસાની અંદર પોતે આવે નહીં. એટલે એ દ્રષ્ટિથી મહાવીર જયંતિ અને ફૂલદોલનો ઉત્સવ કે જેની અંદર પુષ્પના સરસ મજાના તોરણો વડે કરીને બંધાયેલા હિંડોળાની અંદર પણ આપણે હરિકૃષ્ણ મહારાજની સાથે આપણે પ્રમુખ સ્વામી મહારાજને ભક્તને ભગવાનને સાથે ઝૂલતા આપણે દર્શન કર્યા છે. અને એ જ સાચો ફૂલદોલ. અને એટલે જ વડતાલની અંદર 12 બારણાનો હિંડોળો બનાવીને ફૂલથી શણગારીને જોબન ભગીએ પોતે પોતાની ભક્તિ અદા કરવા માટે થઈને એમણે જ્ઞાનબાગની અંદર આ ઉત્સવ કર્યો. અરે એની અંદર તો કેટલો બધો ગુલાલ લાવ્યા, કેટલો બધો અબીર લાવ્યા, કેટલો બધો કેસુડાનો રંગ ભેગો કર્યો, કેટલા કહે છે ને કે ગાડાઓ ભરીને તો વાંસ લાવ્યા અને એની પિચકારીઓ બનાવી અને સામે બધાય એ રમે પણ એ ભગવાનના ભક્તિભર્યા રંગ વડે કરીને આધ્યાત્મિક રંગથી રમતા હતા. એ કંઈ એકબીજાને બગાડી દેવું અને એનું મોઢું કાળું કરીને આપણે હી ને હિસકારા કરવા એવું નહીં. હા, કદાચ બહુ જોરદાર પિચકારી કદાચ એની મોઢા ઉપર વાગે અને વાગે ત્યારે આંખો બંધ કરી દે એવું થાય ત્યારે આપણને આનંદ આવે. પણ એ આનંદ એ નાશવંત આનંદ નથી, એ આનંદ ક્ષણિક આનંદ નથી. એ આનંદ તો આપણા ભગવાન પૂર્ણ પુરુષોત્તમ નારાયણના પરમ ભક્તરાજ છે
એને આપણે આવી રીતે રંગ્યા. એટલે મહારાજ તો ઘણી વખત એવું પણ કરતા કે એક બાજુ સંતો, એક બાજુ હરિભક્તો. ક્યારેક સંતોના બે ભાગ પાડે અને હરિભક્તોના પણ સંતો જોડે ભાગ પાડી અને સામ સામે આવી રીતે ઉત્સવ કરવાનો મહારાજ પોતે બધાને કહેતા અને કરાવતા. અને એવા ઉત્સવની અંદર પણ સંતો હરિભક્તો બરાબર આનંદની અંદર આવી જતા. અને એટલે જ આ વિશેષ કરીને આ ઉત્સવ શાસ્ત્રીજી મહારાજના સમયથી સારંગપુરને વિશે એ બંધાયેલો ઉત્સવ કહેવાય. પણ કેટલાક પ્રસંગોની અંદર એવું પણ બન્યું છે કે સ્વામીશ્રીએ કંઈક અન્ય સ્થાનોની અંદર, જેમ કે એક વખત અમદાવાદની અંદર કર્યો, એક વખત વિદ્યાનગરની અંદર અક્ષરધામમાં કર્યો, એવી રીતે જુદા જુદા સ્થાનો ઉપર પણ કરેલો. અને 1999ની સાલમાં જ્યારે નાયરોબી મંદિરની પ્રતિષ્ઠા કરવા માટે પ્રમુખ સ્વામી મહારાજ આફ્રિકામાં પધાર્યા, ત્યારે તે વખતના સમયની અંદર આપણે વિચરણ કરતા કરતા ત્યાંથી કિસુમુની અંદર ગયા હતા. ત્યારે ત્યાં આગળ પણ લેક વિક્ટોરિયાના સરસ મજાના શીતળ શાંત વાતાવરણના કિનારા ઉપર ઝાડીઓની ઘટાદાર છાયાની વચ્ચે સંતો હરિભક્તો સાથે સ્વામીશ્રીએ પોતે ત્યાં આગળ આ રંગોત્સવનો લાભ આપ્યો હતો. આ જેને કહેવાય ને કે એને પણ તિથિ કે તહેવારની હારે કોઈ લેવા દેવા નહીં, પણ ભક્તોનો એવો પ્રેમ અને ભક્તોનો એવો ઉમંગ. એટલે એ ભક્તનો ભાવને પૂરો કરવા માટે પ્રમુખ સ્વામી મહારાજ પોતે આ પ્રમાણે કરમાં લઈ પિચકારી એમ કરીને સ્વામીશ્રી પોતે બધા ભક્તોને રંગતા હતા. અમે લગભગ 101 જેટલા સંતો ગયેલા. અને તે વખતના સમયની અંદર સ્વામીશ્રી જ્યાં હિંડોળા ઉપર બિરાજમાન હતા, એ હિંડોળાની પાછળના ભાગમાં અમે 2-3 સંતો બેઠેલા. અને તે વખતે સ્વામીની દ્રષ્ટિ છે ને એ કોઈકને ગોતતી હોય એમ. તે વખતના સમયની અંદર સ્વામી ગોતતા ગોતતા બધાએ સંતોને તો ખૂબ સારી રીતે રંગ્યા, પણ એની અંદર સદભાગ્યે મને ગોતતા હોય એવું લાગ્યું. અને જ્યાં પાછળ દ્રષ્ટિ કરી ત્યાં તો કહે છે ને કે 90 ડિગ્રી ફરીને સ્વામીએ સીધી જ ડાયરેક્ટ મારા ઉપર જ પિચકારીનો એ રંગ છંટકાવ એવો કર્યો ને કે આખા કપડાં બધાય ભીના ભીના થઈ ગયા. અને સ્વામીશ્રી પણ તે વખતે રંગીને અતિ આનંદમાં હતા. હવે આપણે જાણીએ તો કે આ એક સ્મૃતિ પણ ચિરંકાલ કાયમ માટે આ પ્રમાણે મને મારા જીવનની અંદર રહી છે. 2005ની સાલમાં પણ જ્યારે પ્રમુખ સ્વામી મહારાજ પોતે સારંગપુરની અંદર ફૂલ્લોલનો ઉત્સવ કરતા હતા, ત્યારે બાપાએ એ જ દિવસની અંદર કહેવાય છે કે સ્વામીશ્રીએ પોતે મળવું, દર્શન, વાતો, પ્રસાદ આ બધી પ્રકારે નો લાભ પણ આપેલો. તે થાંભલાની બાજુમાં હું બેઠો હતો અને ત્યારે બેઠા બેઠા બધાના ઉપર સ્વામી જે રંગની પિચકારી એ બરાબરની જમાવતા હતા ને, એ જોતા જોતા હું દર્શન કરતો હતો. પણ અંતર્યામી સત્પુરુષ તો મને જોઈ ગયા કે આ એક બાકી રહી જાય છે. એટલે ત્યાં થાંભલા પાસે એટલી બધી પિચકારીને વળાંક આપીને જ્યાં બેઠો હતો ને ત્યાં જ આખો ભીનો કરી દીધો. ત્યારે આપણને આ બધા પ્રસંગોની જ્યારે સ્મૃતિ થાય, ત્યારે પ્રમુખ સ્વામી મહારાજ પોતે ઘણી વખત એમના પોતાના અંતરના ઉમળકાથી કોઈ સંતને, કોઈ મહંત સ્વામી, કોઈ ડોક્ટર સ્વામી કે કોઠારી સ્વામી કે આચાર્ય સ્વામી કે પછી ભગવતચરણ સ્વામી કે પછી આ બાજુ નારાયણ મુનિ સ્વામી, જે બધા સંતોને રંગતા હોય ને, અને ત્યારે એટલું બધું પેટ પકડીને હસતા હસતા રંગે ને એ હસતી કામણગારી મૂર્તિ પણ આપણા ચિત્તની અંદર એવી લાગી જાય. એટલે આપણે જાણીએ એ પ્રમાણે તો એક રંગોત્સવની અંદર તો પૂજ્ય ડોક્ટર સ્વામી, મહંત સ્વામી, કોઠારી સ્વામી, ત્યાગવલ્લભ સ્વામી આ બધાએ ત્યાં આગળ સરસ મજાનું નૃત્ય કરે. અને સ્વામી બાપાએ ચારેય સદગુરુને એવા જબરદસ્ત ભરચક પિચકારીથી એમને રંગતા હતા.
એટલે આ બધા દ્રશ્યો, આ દર્શન આપણા માટે ખરેખર આનંદદાયી છે, સ્મૃતિદાયક છે. આપણને ક્યારેક આ પ્રસંગ યાદ આવી જાય ને તો પણ સ્વામીશ્રીના એ અલૌકિક દર્શન કર્યા હોય એ મૂર્તિની સ્મૃતિ આપણને થઈ આવે. એટલે આજનો દિવસ આપણા માટે ખરેખર અતિ ભાગ્યવંતો દિવસ છે. આ દિવસે મહંત સ્વામી મહારાજની ઈચ્છાથી આવો એક સરસ મજાનો ત્રિવેણી સંગમ સમાન આ ઉત્સવ આજે ઉજવવાનો છે. એનો આપણે વિશેષ લાભ લઈએ અને વિશેષ વાતો આપણે આવતીકાલે કરીશું. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.